શું તમારે પણ ગરમા ગરમ ઓછા તેલમાં કંઈ હેલ્ધી ટેસ્ટી ખાવું છે તો આ રેસીપીને ટ્રાય કરજો. 10 મિનિટમાં બની જશે અને તમને બહુ જ ભાવશે. તો ગરમા ગરમ નવો હેલ્ધી ટેસ્ટી નાસ્તો બનાવવા માટે અહીંયા મેં 1 કપ પૌવા લીધા છે, જેને સારી રીતે ધોઈ લઈએ. પૌવા સરસ ધોવાઈ જાય એટલે આ રીતે થોડું પાણી પૌવાની ઉપર છાંટી દેશું અને 5 મિનિટ માટે પૌવાને રેસ્ટ આપીશું, જેથી સારી રીતે પૌવા ફૂલી જાય. હવે એક બાઉલમાં અડધી મકાઈ લીધી છે, જેને સારી રીતે ખમણી લેશું. મકાઈ ખમણાઈ જાય એટલે એમાં એક મીડિયમ સાઇઝનું બાફેલું બટેટું ખમણીને ઉમેરી દેશું. બટેટાની જગ્યાએ તમે બાફેલું કાચું કેળું પણ લઈ શકો છો. હવે એમાં 1/4 કપ જેટલા બારીક કાપેલા ગાજર, 2 ટેબલસ્પૂન બારીક કાપેલું કેપ્સિકમ, 2 ટેબલસ્પૂન જેટલી બાફેલી મકાઈના દાણા, 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો, 2 લીલા મરચા, 2 ટેબલસ્પૂન બારીક કાપેલા લીલા ધાણા અને મસાલામાં 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, 1/2 ટીસ્પૂન મીઠું, અડધી ચમચી ગરમ મસાલો, 1 ટીસ્પૂન ચાટ મસાલો અને 1 ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરીશું. પછી એમાં ધોયેલા પૌવા ઉમેરી સારી રીતે મિક્સ કરીએ. જો મિશ્રણ ઢીલું લાગે તો 1 કે 2 ચમચી જેટલું બેસન અથવા તો પલાળેલા પૌવા ઉમેરી આ રીતે બાઇન્ડિંગ આવે એ રીતે મિક્સ કરી દેવાનું. હવે આપણે આમાંથી આ રીતે મીડિયમ સાઇઝની ટિક્કી વાળી લેશું. તમે ટિક્કીનો ગમે તે શેપ આપી શકો છો. આ ટિક્કીને બધાને ભાવે એવી ચીઝી તૈયાર કરવા થોડું મિશ્રણ હાથમાં લઈ આ રીતે વચ્ચે જગ્યા કરી ચીઝ ઉમેરીશું અને પછી આ રીતે પેક કરી અને ટિક્કી વાળી લેશું. તો આ ટિક્કી બહુ જ ભાવશે. હવે આ ટિક્કીને એકદમ ક્રિસ્પી બનાવવા માટે ઉપર આપણે આ રીતે ઝીણો રવાથી ટિક્કીને કોટ કરી દેશું, જેનાથી બિલકુલ તેલ નહીં રહે અને ટિક્કી એકદમ ક્રિસ્પી બનશે. તો હવે આ ટિક્કીને આપણે શેલો ફ્રાય કરીએ. તમે આને એર ફ્રાય પણ કરી શકો છો. તો ટિક્કીને શેલો ફ્રાય કરવા પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરીએ. પછી એમાં એક કરી આ રીતે ટિક્કીને રાખી દેશું અને એક બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર થવા દઈએ. લગભગ 2 થી 3 મિનિટમાં સાઈડ સરસ ક્રિસ્પી દેખાવા માંડી છે તો આ રીતે સાઈડને પલટાવી દેશું અને પછી બીજી બાજુ પણ ટિક્કી આવી ક્રિસ્પી થાય ત્યારે આપણે એને કાઢી લેશું. તો લગભગ 5 મિનિટમાં બંને બાજુથી ક્રિસ્પી કુરકુરી ચીઝી કોર્ન ટિક્કી તૈયાર થઈ ગઈ છે. ગરમા ગરમ આ ટિક્કીને ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો, તમને બહુ જ ભાવશે. એકવાર જરૂરથી ટ્રાય